ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. દ્વારકાના રૂપેણ બંદર પર પૂરતા આધારો વગર માછીમારી કરી રહેલી 27 માછીમારી હોડીના લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરાયા. એસઓજી અને એલસીબીની ટીમે રૂપેણ બંદર પર કરેલા સરપ્રાઇઝ ચેકિંગમાં 27 બોટ મળી આવતા ફિશરીઝ વિભાગને જાણ કરાઈ. બીજી તરફ રૂપેણ બંદરના માછીમારોએ પોતાના કામ માટે 30 કિલોમીટર દૂર ઓખા જવું પડતું હોવાની રજૂઆત કરી. ઓખા મત્સ્ય ઉદ્યોગની કચેરીએ સમયસર કામ ન થતું હોવાની પણ ફરિયાદ કરી. માછીમારોએ માછીમારી માટે નવી બોટના રજીસ્ટ્રેશન માટે પરવાનગી આપવાની માંગ કરી. 32 ફૂટના બદલે 35 ફૂટ કે તેથી વધુ ફૂટની હોડીના રજીસ્ટ્રેશન માટે મંજૂરી આપવા પણ માંગ કરાઈ છે. અમારે ડોક્યુમેન્ટમાં કોઈ પણ વસ્તુનો પ્રોબ્લેમ હોય કે એને સુધારો વધારો કરવાનો હોય કે એને રિન્યૂ કરવાનું હોય કે જે કાંઈ પણ પ્રશ્ન અમારે ડોક્યુમેન્ટનું રહે છે, હોડી બાબતના કોલ લાયસન્સમાં કોઈ પણ જાતનો પ્રોબ્લેમ હોય છે, એને અમારે પ્રોબ્લેમનું સોલ્યુશન કરવા માટે અમારે ઓખા જવું પડતું હોય છે. અરે ઓખા ફિશરીઝ ઓફિસે અમે જઈએ એટલે એક ધક્કામાં કોઈ પણ જાતનું કામ થતો નથી. એ ત્યાં જાય એટલે ત્યાંથી કહે કે ભાઈ આ વસ્તુની પ્રોબ્લેમ છે, આ વસ્તુ કરીને આવો, એ વસ્તુ કરીને પાછી જાય એટલે 2-4-5 ધક્કા થાય. એ 2-4-5 ધક્કામાં અમુકનું કામ થતું હોય છે, અમુકનું કામ નથી થતું હોતું. ફિશ ગાર્ડ પાસે જે ટોકન લેવાનું હોય છે, પરવાનગી લઈને ફિશિંગમાં જવાનું હોય છે, તે પ્રકારની પૂર્વ પરવાનગી લીધેલ ન હતી. જે ગુના બદલ તેઓના ડોક્યુમેન્ટ સીઝ કરીને અહીંયા આ કચેરીને સોંપવામાં આવતા તેઓ તમામ 27 હોડી માલિકોના ફિશિંગ લાયસન્સ 3 મહિના માટે રદ કરવામાં આવેલા છે.